પડશે હવે ખેતરમાં બેહાયો હતો ભાજી ગયો છે આ રોજડો આવીને મારો બધો માથા સડી ગયો ને બોસો આખો ભાજી નાખે બોલો એટલે આ વળી કરો ફોન ટપચ્યો તારે એકે બરાબરનો હલો હા બોલો 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 આઢું બોલો પાટણ આવ્યો છો કેમ દવા કોને કને લાવ્યો છો અમારે હાળીને શું થયું બીમાર થઈ જશે એટલે હું હાલના લાવું એમ તો તરત જરૂર છે મારી હા લે સારું તો એમ કરો હું આવું તો ખેતરમાં છું આ ખેતરમાંથી નીકળું કલાક જેવું લાગશે આવી જુ છે દવાખાના છો અગ્રવાલ અહીંયા એ સારું સારું આવું હો એ આવું હડો તરત ચાલુ રાખજો ને ટ્રીટમેન્ટ સારી કરાવો દવા સારી કરાવજો આવી જઉં છું હું હો એટલે સારું મેળો એટલે મૂર્ખા ભાઈ એટલે વાત કો વાત શું છે લા? એટલે વફળો ખરી શું છે પણ વાપરો? મારે મારું મારે હાલીને દવાખાને લાવ્યા છે ચોથી ખેમણાથી ખેમણાથી હોય અત્યારે હાલ ફોન આવ્યો દવાખાને લાવ્યો છે હા. અને મારે દવાખાને જવું પડે એવું છે તો શું હતું કોને હતી મારે થોડીક પૈસા તો દાદા. પૈસા તો ઘણા છે મારા પાસે કશું જોવે છે પૈસાનો તો ટોટો જ નહીં બાઈક જોતું ઘેર પડ્યું આપણે બાયક છે આપણે દોવા શું તાણ મારે જ જોતું કશું નહીં ખાલી મારા છે ને બધી વર રાખવાની છે તમારે ઓહો હો ઓની વર રાખવાની છે એમ જો, કહો કે જો. આ ડફડમ શું વર રાખવી એટલે લ્યા ડફડો નહીં 300 રૂપિયા ઠેલી ખાતા નીકળતો પડી છે અલ્યા ભલા મને તમને હરખાજી શરમ આપી દો હવે આવા ડફડાને તમે કોકને સ્વચ્છાત રાખીને તો એનો પગાર ના નીકળે એટલે ભલા. પગાર તો જરા પાડું શું કોમ આવે અમારે મારે ચેટા પડશે પણ અમારે કોમ હોય કે ના એમાં હોય? પગાર ની વાત આવી પગાર ની વાત આ તો છોડો હું તો રહું છું વર રાખું જોડો જવાબદાર તમારી હા હા જવાબદાર શું પડી બધું આ ખાતર પડ્યું છે ના બધા હરાજમ હા એ તો બધું હું ચેક કરી લઉં છું તો હવે તમારે ચેક કરવું નહીં હા અને જો કદાચ મારે છે રાત રોકાવું પડે ને તો રાતની રાત કલાક વર રાખજો આમ તો આવતો તો રહ્યું હું ના ના બધું વાર રાખો કિંમતી શું છે તમારા હાલ? કેમ છે તો આ ભૂંગળા બધા હા, હારા છે એમ ને? હું એના ખાતર પડ્યું છે આ ડોલીઓ પડી છે ને બધું ના ના જો 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 અને પેલા ઠેલામાં દાગીના છે બે હા એ તો કશે વગડામ તો ના ના રાખે મારો ભાઈ એટલે શું હા હાથવજો ભયા ઓહો, તો- હો બધું હવે જો મારો બેટો ક્યાં ઠેલામાં દાગીના પડ્યા પછી તારા ભાઈ કે દાગીના ખાલ્યા હોમાં કે ઠેલામાં દાગીના પડ્યા શું તારા બાપનું હડસેલું ભર્યું હોમાં મારો બેટો તો કાળિયો બનાવે મને કે દાગીના પડ્યા ઓ આ કાળિયા તારું થાય તારું ઓહ તારું બેટ થાય તારું મોય વાયર ખાલી મેલો ને મારો બેટો કે દાગીના પડ્યા ઓહ કાળ મુઢા તને મને છેતરી જો કાળ મુઢા આ તો સારું કર્યું મેં ચેક કર્યું ને આ કાળ મુઠીઓ તો મને હલવાઈ નાખે ને હે આ કાળ મુઠીઓ ચલો જોઈ લેવા તો બધું આ તો કોઈ મોય મારો બેટો બહુ ચાલાક છે પાછો કશું નહીં થયેલા આ તો ખાલી કાળીઓ નકા તો કાળીઓ છે પાછો કદાચ વળી કદાચ વધના લઈ જઉં થોડા ઘણા વળી જરૂર પડે તો અમારે આઢું તો દવાખાનાનું કામ છે એમાં આપણું પૈસા મળે તો ના ચાલે તો ઘેર દાવા દે ને ઘેરથી પૈસા લઈને બેકડો હાથથી આ મારી વળી પહેરી છે ને દૂધ ખાવું સારું લાગે વાઢી કાઢી પડે છે કટકો તો વાટે ભગવાજી હા ખાધી ટુકડી વાટો જાઓ એટલે ભગત હોય શું ઉપડે હોય મારે પાટણ જવાનું છે કેમ હતા અમારા આઢુની દવાખાને આવ્યા છે ના હોય એક તાત્કાલિક ફોન આવ્યો કે તરત આવો મને કે હાલના બપોરે હવે બલાકોટામાં જાય અજાણ હશે હોય હોય એટલે મારે જવું પડશે ના દવાખાને જવું પડે સાચી વાત છે અને હું શું કહું હા પેલા મૂર્ખાજીને મેં થોડું ભણાવીને આવ્યો છું બધું હારા પડી જાય ક્ષેત્રમાં હું એને થોડી નજર રાખતા રહેજો આ તો કશો હું ઘણું વાત છું જોડે જ છું ચિંતા નહીં એટલે નજર રાખજો જો હા. કદાચ મારે વાહર આવ્યો છે તો હું તમને ફોન કર્યું હા મને ફોન કરી દીધો ફોન તો હોદ્દો આવતો રહ્યું આ તો કશો હતો હેડો હા એ ભલે હેડો હતો એ આવતા હો 3 કલાક માટે તારે ભાડો થાય એના કદાચ પેલા આવે ઓડ વાળવા હારા 2-5 મિનિટ ભાડો મારા ભાઈબંધ આવે મૂર્ખાજી મને લાગે મૂર્ખાજી પાસે જવું પડશે મારે હા મૂર્ખાજી પાસે જવું પછી વાઢું મૂર્ખાજી 2 વાઢવા આવે એ ભગવાન મૂર્ખાજી બધા છે હા ઘણા દાડા મારા છે મૂર્ખાજી નીકળ્યા છે મને દવાખાને જવું છે તમને હું કદી કહું કે હારો હરખાજી આવો તોય નહીં તો દવાખાને કોમ છે જવું પડે ભલે જ્યાં બેટો કેટલો પેલો છે મારે કેટલું કામ હતું મને મારો બેટો ચો પડાઈને જો એટલો કંદુસ્યો છે ને મારવાડ્યો કાળ્યો એ ખાટલો હારો રાશી કહેતો નહીં કાળ મોટો ખાટલો એના બાપે શી કોઈ વળ્યા પૈસા આલ્યા છે કે નહીં આલ્યા ભાઈ જુવારામાં પડાઈને જતા રહ્યા લ્યો જ્યાં ના જ્યાં હજી 3 દાડાથી જ્યાં હજી લમણો કર્યો નહીં ભલામણ આવી રીતે યાર કોકને ભણાઈને જવાતું છે હું તો કંટાળ્યો યાર મારે તો ઈડાય હુકી જો હેરાન બધું કપાન હપા બધું કેટલું વેણાવે ખવામાં પાણી વળ્યું છે હા હા
તો સડી દરદ દે લ્યા અલ્યા જો તો ઘરે પેલા કાળિયાના રાજમે ખાટલો નહીં ભલા મને શું કર મને સોચી આલીન જો બે દાડા કે હોય રહેજો રસ્તા મળ્યા રહ્યા મને કે દવાખાને જવું છે હા મને એમ કઈ ગયા છે કે મૂર્ખાજી નીકળ મેલીન જો તું ઓવે અંકલ હોજે વળતે ને કાલા આઈશ તે હા, તમે ચમણા ઉપડ્યા હતા ત્યાં હું થા તો ચીકુડી ચીકુડી વાળતા હતા એમ પણ ભેગી તો થતી નહીં ને ઓવે તે સાથે ઉભા છે ઓડ ખબર ઓટલે અંકલ પેલા લસ્કોમારમાં હરખાજીનો ફોન વટલાવો ગ્રો તમે આથી મને આપણે બહુ ઘડો ઉભો છે એવું છે એમ ખબર અંકલ હંગા જાવ મને કટાળો હોય કાઢ્યો બારો મારતું કોલે તાવ હરમ લઈ રડો એટલે કીધું મારા ભાઈબંધ છે ને નાની પાડી મને યાર હા હા કે એડો મને ઓમે કંટાળો થા હોય કોણ ખાઈ જાય છે મારો બા ખાઈ જાય છે આ થોડી કોઈ ના કરે દાડા દીવે અને અત્યારે કોણ ચોરી કરે હવે કોણ હાથે કરવા પોલીસ થી બાપડા મુત્રી જોઈ છે પોલીસ થી બીએનબી પોલીસ ની બીક નથી તાણે અત્યારે પોલીસ ની ચા કડક થઈ ગઈ છે વાહ, ઈ વાત લગભગ કરો ને તમારે ખબર પડે દે તમારા એને મારું ખાતર મળતું નહીં ને હવે 2 વખત એના પાયા છે બોરવાડે કીધું કે નાખ્યું કરીને પણ તો કે બહાર ના કે ખાતર નાખો હવે જબરદસ્ત પીવા છે પણ હવે હરખાજી પણ જવા દે જો એક થેલી હાલે ને ઉછીની તો ઘઉં ખાતર નાખી પાઈ જ કાઢું મને જવા દે હરખાજી પણ એ ક્ષેત્ર બધા છે 100% ક્ષેત્રમાં જાય હમણાં ગમે તે ગયો ને ટોકવા પડે ખેત હા મારા ઘઉં નેકલવા છે હવે ખાતર મળતું નહીં કાલે ગયો તો એ ના મળ્યો અને આજે પાછો આવ્યો અરે એક મળે ઉછીને લેતા આવું માં દવા જઈએ હરકાજી ભાન ઘેર હોય તો એ તમે હોય તો હું એક થેલી લઈ લઉં મારા ઘઉંમાં આપણે ઉકો છે ને 2 વખત એના પાયા પછી તો ઘઉં યાર આ કોઈ નાવડાવડો ઊભો કાઢી મેળવી દે મને દવા દે જન ટવકો પાડું છું ખેતર મોન તો ખાતર હાલી થેલી તો કાલ પાછી હાલી આપણે ઉછીને લેવી છે કાકા નહીં આમ તો રોજ હોય બેઠા હોય છે એટલે હરકાજી એ હરખાજી કોઈ દેખાતું નહીં મારું એટલે ખાતર થેલી તો પડી છે ખાતર થેલી પડી બરાબર હા કોઈ પૂછવું નહીં લઈ તો જવા દે કેટલું છે ઓહો ચાલી રહ્યા તું પાછું વાંચી મારા હારા ખબર આપ્યું સમજી ગયું ક્યાં બોલવાનું છે મોજ ખાતર નાખ્યું જવા દે કપે કરવા દે મારું સારું બસ આટલું તો ઘણું થઈ ગયું હા જો ક્યાંય મૂકે બહુ લઈ ગયું લઈ ગયો મારું બરા ખાલી રોજ પોણી પાપા કરે હમણાં તો હાલતા જ નહીં 4 દાડા છે આમાં તો પોણીમાં ખાતર લાઈન મેળ્યું છે પોણી હાલતા નહીં આ બધા કેવું લીલું ગારા જેવું કરીને મેળ્યું છે ઓહો ક્યાં છે લ્યા હે કેમ મોય રખડો છો એટલે રખડતા તો કોઈ નહીં યાર ખાજીને તો જવું રહો હરખાજી છે છો હા ખાતર લાયક છો હા ચલા ઘઉં પાણી વાળું છે એટલે એવું ઓય ક્યાં ઘઉં વાળું છે હા રે ઘઉં આ તમે ઘઉં વાળું છે એમ ઓય એટલે મારે ચાલુ પાણી વાળું 4 દાલથી ટલાય કરે બોલો મારે યાર નેટ મેળ પડે પોચમાં દાડવું જોઈએ શું કરે આ તો હાલતા જ નહીં એમને તો એટલે પણ ભેગું જવું પડે હું બોરવાનું કજ્જો કરે તાને હવે કાલે આજ વળે છે ના નતા નહીં આજે ના ચમચો જ્યાં એ છે કે ખબર ને હું તો 2 ટંકો પાડે પણ કોઈ દેખાતું નતું ઓ તમારું થાય તમારું તેમાં ના ખાતર ઉપર લાયો સારું સારું જો સારો હું જાઉં અને ઓ બરો હા ખાતર કઈ લાયા ખાતર હરખાજી નથી લાવ્યો ખાજીને પડ્યું હોય ખાતર એક થેલેથી હું લાયો રહું એક ચીજ એટલે પેલા મારે જોતું ખાતર મારે થોડું ઓછું પડશે તો મારા વળી એક પડી છે હું હરખાજી નથી લાવ્યો એવું છે એમ હોય તો હું હરખાજીને પૂછું છું બીજું પડ્યું હોય તે ગાડી થેલી મને આલે તો. જોડે પૂછો ઘેર બેર પડી હોય તો ઓ તમે લાયા ઘરે છે તમે જે કરતો તમે જે લાયા ખાતર ઘેર ને મને ખબર ને ચેતમાં આવે પણ ચેતમાં પડ્યું ખાતર તો બધો પૂછ્યા કે લાયો રહું છું પૂછ્યું નહીં પૂછાવાળા લઈને આવતા રે એમ હોય અને એમ પછી પૂછો આપણો ભાઈ બંધ અને ગોતવાની એક છે ચોક એ તો પણ કે હું લઈ ગયો એમ તો હોય સારું હેડો તા કશો વાંધો નહીં એ સારું મારે આ બધા ખાતર ઉપર આવે અમને કોઈ આવતું જ નહીં આવડી તો તને લ્યો અમારે આ ધંધો કરવો પડશે ઉપાડીને જ લઈ જવું પડશે આ કેવું કર્યું હમણાં મારા વર્ષે જોયા ગારો હેડે તો રાખ્યું નહીં હા અરે ઘરે શેક નથી આ બધા નહીં કરે મારે જઈને પૂછવું જ પડશે આ એડા પાયા છે આ શું આવ્યું બાજરીવાળી છે ઘઉં આવ્યા છે હવે રહી આ પોણી સલમસલા જાય હમણાં આમ જો ખરા અરે મારે પોણી નહીં હાલતા શોટ હોય આટલા દાડા થાય પણ શોટો પોણી હાલતા નહીં અરે એટલે અમારે તો હુકી જ નાખવાના ને બધું હા તો દેખાતા જ નહીં લે ખાજે હાથના હારા ચો બોલતા તો છે નહીં ગોમમાં જયા છો જવા દો અમને તાર હેડે પેલા મૂર્ખાજી પોહે જતા હોઉં જો ભેગો થઈને આવતો હજી આવે તો કદાચ પૂછીને પોણી નહીં હવે પોર તો નહીં લેવું ઊનનું વરસ લેવું આટલું પોણી હા આવી લબાડી વેળા કરે પોણી હાલતા નહીં શું કરવાનું કહો આ વસ્તીને ચેવા એડા પડ્યા સમજજો મારે જ કોઈ નહીં
પોણીમાં ને પોણીમાં ઊનું વરે રાખવું પર તો લેવું જ નહીં લબનનું પોણી હવે વાજી ગયા છે બોરે આવતા આવતા તો પોસ વાજી ગયા મને આપણે સારું કર્યું દવા કરાવીને મેળ્યા ઘેર મેળ્યો ઈરો તો કોમ થઈ ગયું મારે હવે પેલા બધા હવે કાલનો કાકે બાપા કાલનો ભરાઈને ગયો છે સારું એને બાપડો વરરાશી મારે જબર કહેવાય કહો ને મોટું ભમરો ભાઈ હવે દેખાતા નહીં પણ પોસ વાગવા આવ્યા ભમરો ભાઈ હવે નીકળી જાય છે ઘેર આ રોડો સો જાય તો ઘેર અમુક ખેતરમાં ઓટો બોટો મારું ઘડીક બેહું 6-7 વાગે રોટલાના ટાઈમે ઘેર જો હાથથી એ જઈને ફોન કરું એટલે તો રોટલા કરી દે ઘરે ઓલા ઓલી ચીકુડી વાય છે તો થોડી કાહરીલા કાહરી પૂછ આસી ચીકુડી પૂછી છે કંઈ કંઈ થાચો હોય ખેતી કરતા જ આવડતી નહીં હા પકવાન આમ તો હળિયો કર્યામાં પગતે સીડી સડ્યા ઉતરી ગયા ત્રીજા માળે કા ખાટલો આલેલો હળિયો કરી કંટાળ્યા પગ દુખે છે આજે હવે હું તો આપણા છૂટો કરું ઘેર જાય અને હવે ખાવા ભેગો થાય મૂર્ખો પણ દેખાતો નહીં આટલામાં તો ચો હવે ચમડા જેવો છે એડમ ચો આખવા બકા દેતો નહીં ને માં બેડો લે મૂર્ખા એ મૂર્ખા લે આરખો જે આવી જશે હમણાં આપણા ઘેર જતો રહ્યો લાગે આ કાયા વણો ના રે ઘેર જતો રહ્યો લાગે છે હવે તારે તો એના પોણીના આંકડા છે જબરજસ્ત 2-3 દાડે છે હળિયો કરે મારે 2-3 દાડા ચીકુડી પાઈ ખાતર નાખીને ચીકુડી પાઈને પછી પોણી આલવું લગતી છે પોણી આલવું નહીં અમને ખાતર નાખી દેવા ફટાફટ વાળી દો ચારા એટલે મારું બધું તો ઠેલી ચોજી લે એટલે ઠેલીમાં હોય મેલી હતી ઠેલી ચોજી હવે ના આ ઠેલી મૂર્ખો તો નહીં લઈ જાવ મારે મારું તપાસ કરવી પડશે ઠેલીનું આ મૂર્ખો અડે તો ના આપણે પણ પૂછાવડો ના લે આ મૂર્ખો તો મને સારો હતો પણ હવે પૂછવું તો પડશે જ મારે બીજું તો કોઈ બોરે આવે ને મારે હોય એટલે પૂછવા જ આવવું પડશે હવે ચમડા જ જોવા રહ્યું એ મૂર્ખાઈ ખાલી હવે 2 ઓલું છે ઘડી વાર રોક યાર તમે તો ભમરાજી તમે તો ખાલી સારે વાટવાનું મોહલું કરીને અલા વાત તમારે હાથી માં ખાલી 2 ઓલું છે ઘડી વાર પકડે બેવલમ તો મારા ફેટ પાડી નાખ્યા તમે ભલા મોડા અલા પણ ભમરાજી દુરુપયોગ ના કરાય યાર દુરુપયોગની સવાલ નહીં વાત નહીં હું શું કરું મને એક કંટાળો કરો ને એટલે આમ તમે આવત ના યાર તમારી વાત સાચી છે પણ મારા તો તમે વગર પૈસા ફેટ પાડી નાખ્યા ભલા મોડા સાચી વાત તમારે હું તને 200 રૂપિયા આપી ના 200 રૂપિયાનું હાટું નહીં પણ હું 500 રૂપિયા તો મને સોચી રાખવા મેલી ગયા પેલા હરખોજી યાર પણ ઘરે ગયા ખાલી 2 હવે હું નહીં વાંચું હો ભલા મોડા ના પેલા મારા હમણાં 500 નહીં હાલે તમારે 200 લેવા જાવ તો પેલા 500 જાય મારા યાર ના ભાઈ હડો હવે હટજો તમે ભલા તો તમારી ગાય થઈ છે નીકળો ને બારે શું કમ આમ તમને ફાટી લોહી પીવો છો આપણે કોકને સેવા કરવા લાવો ને તો દમ ના કાઢવાના હોય યાર વાત નહીં કરું ખાલી 2 ચારા છે અરે 2 ચારા તમે તો મને સાલ લેવા લાયો તો ને એડા ઉપડાઈ મારા ફેટ પાડી નાખ્યા ભલા મોડા પણ શું ખબર હે તમે આ રે તમારા વાતમાં તો મારા પેલા ફેટ પાડી નાખ્યા ને ફેટનો ભાવ કેટલો આવતો હતી તમને ખબર ભલા મોડા ઈ ફેટનો ભાવ ના આવે ને ભલા મોડા હું શું પૂછું તમે ખાલી ઘડી વાર રહ્યા ને ખાલી 10 મિનિટ તો મારા આખા ક્ષેત્રના ચારા પેલા ઉપડી ગયા છે હવે 10 મિનિટમાં તો 2 વીઘા એડાના તમે મારા ફેટ પાડી નાખ્યા યાર નહીં તો ફેટના પૈસા હારા આવશે યાર શું હારા આવે એ ફેટના પૈસા ના હારા આવે 4 ફેટ આવે છે યાર અરે પણ 4 2 ખાલી તમે 10 મિનિટ શું કહું છું ખબર છે તમારા માતાની છોકરાને એમ કહું છું તમારા ક્ષેત્રની તો માલ્યો બાકી આખા પાટણ તાલુકાની અંદર જો તો ખરા માલ્યું તો જોયા મારા બાપની છોકરાને આ દોસ્ત કર્યા એટલે ઘડી વાર રહેતો રૂપારું આ તારે 2 ફૂટની માલ જો ઓનાથી છે ને ગાડી લાવી હોય ને તો આવા એડા જોવે તો પછી ગાડી લાવી હોય ને તો આવા એડા હોય ને ઓનાથી તો શું આવે ખાલી ખબર છે આ એડા રહ્યા ને ઓનાથી ખાલી મરસું મીઠું જ આવે બીજું કઈ ના આવે આ મારું 500 પાટણ હા